गुजरात। नमस्कार मित्रों, हूँ डॉक्टर करण बारोट, प्रदेश मुख्य प्रवक्ता आम आदमी पार्टी। आम आदमी पार्टी द्वारा समग्र गुजरातनी अंदर समीक्षा बैठक અને સેન્સ પ્રક્રિયાની શરૂઆત આજથી કરવામાં આવશે। ગુજરાતની જનતાના પ્રેમ અને અભૂતપૂર્વ આશીર્વાદના કારણે આમ આદમી પાર્ટી દ્વારા 12 જેટલી તાલુકા પંચાયતમાં જીત મેળવવામાં આવી છે અને એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જીત મેળવી છે। સાથે સાથે 4 તાલુકા પંચાયત એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ છે। 9 તાલુકા પંચાયત એવી છે કે જ્યાં ડિસાઇડિંગ ફેક્ટર તરીકે આમ આદમી પાર્ટી છે। मतलब કે લગભગ એક જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે। 25 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ જોરદાર પરફોર્મન્સ કર્યું છે અને સાથે સાથે ઘણી જિલ્લા પંચાયત એવી છે, તાલુકા પંચાયત એવી છે, નગર પંચાયત એવી છે, નગરપાલિકા એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતા માટે જમીન સ્તર પર કામ કરશે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી, અમારા ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલરાયજી, સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે। જિલ્લા લેવલે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે સાથે પ્રદેશના નેતૃત્વને પણ જવાબદારી સોંપવામાં આવી છે। તમામ ગુજરાતની અંદર વોર્ડ લેવલે, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા લેવલે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીની જીત અને જે બેઠક પર આમ આદમી પાર્ટી હારી છે તમામ વસ્તુની સમીક્ષા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને સાથે સાથે જે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે, જે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી ડિસાઇડિંગ ફેક્ટર તરીકે કામ કરશે, જે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે, આ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ માનનીય સુદાનભાઈ ગઢવી, ગોપાલરાયજી, સંગઠન મહામંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા અને આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આ તમામ લોકોની આગેવાનીમાં, તમામ લોકોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવશે અને સાથે સાથે તમામ કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારોમાં સંતુલન જળવાઈ રહે અને તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી આ સંતુલન જાળવવાની સાથે સાથે તમામ હોદ્દેદારોની નિમણૂક આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કરવામાં આવશે। સાથે સાથે ગુજરાતની જનતાએ જે આમ આદમી પાર્ટી પર અભૂતપૂર્વ પ્રેમ વરસાવ્યો, આમ આદમી પાર્ટી પર ખૂબ અતિશય વિશ્વાસ રાખ્યો, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ટૂંક જ સમયની અંદર જમીની સ્તર પર આ ગુજરાતની જનતા માટે લડતા દેખાશે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।